જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજીએ ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી મેઘાનું શું થયું? તેના જવાબમાં ભગવાન નારાયણે જણાવ્યું કે આશ્રમમાં પોતાના પિતાને યાદ કરીને શોકમાં રહ્યા કરતી હતી। એવામાં ઈશ્વર ઈચ્છાએથી દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા। આ દુર્વાસા મુનિ અત્રિ ઋષિ અને સતી અનસુયાના પુત્ર છે। તે શંકરનો અંશ મનાય છે। તે ક્રોધી સ્વભાવવાળા છે। મેઘાએ દુર્વાસા મુનિના આદર સત્કાર કરી એમની પૂજા કરી પછી કહ્યું કે આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો છે। દુર્વાસા મુનિએ કહ્યું કે હે મેઘા, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે। તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું। હું નારાયણના દર્શન કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું। આ સાંભળી મેઘા બોલી કે હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે। આપ જાણો છો કે આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં રહું છું। મારો કન્યાકાળ વીતી જાય છે, તેની મને ચિંતા છે। આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો। આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાતે ઊંઘ પણ આવતી નથી। મારું દુઃખ દૂર કરવા હું આપને વિનંતી કરું છું। આટલું કહી મેઘા દુર્વાસા મુનિ સામે આશાભરી હાથ જોડીને ઊભી રહી। ઇતિ શ્રી બૃહનારદીય પુરાણ નામના પુરુષોત્તમ મહાત્મ્યનો દુર્વાસા મુનિનું આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પુરુષોત્તમ ભગવાન। હવે આગળ આપણે આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। અભિમાની ભાભીની વાર્તા। જમનાપુર નામના ગામમાં એક બ્રાહ્મણી રહે। બ્રાહ્મણ ભિક્ષા માગી લાવે, બ્રાહ્મણી ધર્મ ધ્યાન કરે। સંતાનમાં 8 છોકરા, માંડ માંડ ગાડું ચાલે। ક્યારેક ખાવા મળે અને ક્યારેક ભૂખ્યા સૂવું પડે। કુદરતની લીલા પણ અજબ છે। જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર ન મળે અને જ્યાં ખાવાનું ન હોય ત્યાં ખાનારના ટોળા હોય। પણ બ્રાહ્મણી સંતોષી જીવ, જે મળે એ પ્રેમથી જમે અને ન મળે તો પ્રભુનું નામ લઈને ઉપવાસ કરી નાખે। બ્રાહ્મણીનો ભાઈ ઘણો ધનવાન હતો। સાકમ છોડ પણ ખાનાર કોઈ નહીં। ભાભીનો ખોડો ન ભરાય। ભાઈના વાંઝિયાપણાનું દુઃખ બ્રાહ્મણીના કાળજાને કોરી ખાય, પણ એ બિચારી શું કરે? વળી ભાભી એવી માથાની મળેલી કે નણંદનું મોઢું જોવાય રાજી ન થાય। ગર્વ અને અભિમાન તો ઠાંસી ઠાંસીને ભરેલા। મદમાં છકી ગયેલી માનુને ગરીબ નણંદને મદદ કરવાની વાત તો છેટી રહી, પણ વારે તહેવારે કપડું આપવું હોય તો 100 મેણા મારે। પણ તોય બ્રાહ્મણી પોતાની ખાનદાની ન છોડે। ગામ આખામાં 4 મોઢે ભાઈ ભાભીના વખાણ કરે। ઠેસ વાગે તોય ખમ્મા મારા વીર કહીને અડધી અડધી થઈ જાય। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણીએ તો આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો જ હતો। આ વખતે તો અભિમાની ભાભીએ પણ સંતાનની ઈચ્છા સંતોષવા વ્રત શરૂ કર્યું। એકને સંપત્તિની ઝંખના, બીજીને સંતતિની ઈચ્છા। વ્રત પૂર્ણ થતા ઉજવણાનો દિવસ આવ્યો। અભિમાની ભાભીએ તો ધામધૂમથી વ્રત ઉજવવાની તૈયારી કરી। 500 બ્રાહ્મણોને નોતરા દીધા। આવી નણંદના ઘેરને કહેવા લાગી, સાંભળો નણંદબા, હું બેસવા નથી આવી, લોક લાજે નોતરું દેવા આવવું પડ્યું। 8 તમારા ગુલુડિયા, 9માં નણંદબા તમે અને 10માં તમારા વરદેવ। સાગમટે જમવા હું બોલાવું ત્યારે આવજો, દુકાળિયાની જેમ દોડ્યા ન આવતા। ભાભી તો ચાલી ગઈ, પાથરણા પડી રહ્યા। બ્રાહ્મણીને તો ઓછું આવી ગયું, પણ 8 છોકરા હરખ ઘેલા થઈને નાચવા લાગ્યા। મામાના ઘેર જમવા જવાનું, જાત જાતના પકવાન ખાવાના। બિચારા છોકરા તો સાંજે પેટ ભરીને મેવા મીઠાઈ મળશે એવી આશાએ સવારે ખાધું પણ નહીં। બિચારી બ્રાહ્મણી તો સાના ખૂણે રહીને રડવા લાગી। એમ કરતા સાંજ પડી। લાલ પીળા મુક્તા પહેરીને જમવા જવા લાગ્યા। સૌની આંગળીએ છોકરા હતા। પેટ ભરીને લાડુ ખાવાના અને ઉપરથી મોં માગી દક્ષિણા। બ્રાહ્મણીના છોકરા પણ ધમ પછાડા કરવા લાગ્યા। સવારના ભૂખ્યા બ્રાહ્મણી માંડ માંડ છોકરાને સમજાવીને શાંત રાખતી। આપણે તો ઘરના માણસ, સૌ જમી લે પછી જમીએ તો જ શોભે।
હમણાં મામી ભાણેજડાને તેડવા આવશે. દી આથમી ગયો પણ કોઈ તેડવા ન આવ્યું. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો. અરે રે, મારા વીરે ગામ જમાડ્યું અને મારા છોકરાને જ ભૂખ્યા પેટે સૂવું પડ્યું. આ તો મારા કેવા દુર્ભાગ્ય! આવી ગરીબી કરતા તો મોત સારું. ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાને સવારે કાંઈક ટાઢું શીડું ખાવા આપવા માટે બ્રાહ્મણી ભાઈના ઘેર ગઈ. ત્યાં તો જયાફત ઉડે છે, શરણાઈઓ વાગે છે અને મંગળ ગીતો ગવાય છે. બ્રાહ્મણી તો પતરાડાના ઢગલા પાસે ગઈ. કાળજું કકડે છે, આત્મા ટળવળે છે. રડતા રડતા એણે સાડલાના છેડે થોડાક પતરાડા બાંધી લીધા. બધાને એમ હશે કે કોઈ હેઠું જૂઠું ખાનારી ભિખારણ, એટલે કોઈએ ધ્યાન ન આપ્યું. બ્રાહ્મણીએ તો ઘેર આવીને પતરાડામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા. પતરાડા ઘરના કોઠે ફેંકી દીધા અને પ્રભુના જાપ જપતી નિંદ્રાધીન થઈ ગઈ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પતરાડા ઘરના ખૂણે નાખી દેવાનો વિચાર કરીને ઘરના ખૂણે ગઈ. જઈને જોયું તો બધાય પતરાડા સોનાના થઈ ગયા હતા. બ્રાહ્મણી તો આભા જ થઈ ગઈ. દોડીને ગઈ પતિ પાસે અને પતિને જગાડ્યો અને બધી વાત કરી. પતિ પત્ની અને પુરુષોત્તમ પ્રભુની કૃપામાંની હર્ષના આંસુ સારવા લાગ્યા. પછી બ્રાહ્મણી બોલી કે હે નાથ, લોભને વશ થવું ન ઘટે. આ પતરાડા આપણા નથી, મારા ભાઈના છે. પારકી ચીજ લેવી એ પાપ છે. બ્રાહ્મણ ગરીબ હતો પણ ધર્મના માર્ગે ચાલનારો હતો. તરત એણે બ્રાહ્મણીને એના ભાઈના ઘેર મોકલી. નણંદને જોતા જ ભાભીની આંખો ચાર થઈ ગઈ. એને લાગ્યું કે નણંદને દીધા નોતરે ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભેરવા આવી છે. ભાભી તો ઉતાવળા અવાજે બોલી, નણંદબા, કાલે તો તમે 4 પેટ ભરીને જમી ગયા છો, તોય હજુ મીઠાઈ માંગવા આવ્યો છો? કઈ શરમ જેવું છે કે નહીં? બ્રાહ્મણીની આંખમાં જળજળી આવી ગયા. દીધા નોતરે ભાણેજડાને ભૂખ્યા રાખનારી ભાભી દાજ્યા ઉપર ડામ દેતી હતી. જીભ તો ઘણી સળવડી, પણ ભાઈનું દિલ દુભાવે એ વિચારથી મૂંગી રહી. ત્યાં જ ભાઈ બોલ્યો કે બહેન, કાલે તું જમવા આવી અને મને મળી પણ નહીં. મારે તને કપડું આપવું હતું. હવે બ્રાહ્મણીના હૈયાના બંધન તૂટી ગયા. એને રડતા રડતા ભાઈને બધી વાત કરી. પછી પતરાડા સોનાના થઈ ગયા છે અને પોતે પાછા આપવા આવી છે એ વાત ભાઈને કરી. ત્યારે ભાઈની આંખમાં હેતના આંસુ આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાત જાણીને એનું અંતર વલોવાઈ ગયું. ભાઈએ સોનાના પતરાડા બેનને આગ્રહ કરીને કપડામાં વીંટીને આપી દીધા. બેનની દિલાવરી અને ખાનદાનીને વારંવાર વંદન કરવા લાગ્યો. બ્રાહ્મણી સરસ્વદને પોતાના ઘેર પાછી આવી. બ્રાહ્મણી થોડુંક સોનું વેચી આવ્યા. ટોપલા ભરીને રૂપિયા આવ્યા. બ્રાહ્મણીને તો સુખનો સૂરજ ઉગ્યો. જેના પર સ્વયં પુરુષોત્તમ પ્રભુની કૃપા ઉતરે એને કઈ વાતની ઉણપ રહે. બ્રાહ્મણીએ તો ધુવાડા બંધ ગામ જમાડવાની તૈયારી શરૂ કરી. ઘેર ઘેર નોતરા દીધા. ભાભીના પેટમાં તેલ રેડાયું, પણ એ કરે શું? જેને 1000 હાથવાળો આપે ત્યારે 2 હાથવાળાનું શું ગજવું? ભાઈએ એને વાત કરી કે બેન પર તો પુરુષોત્તમ પ્રભુની કૃપા ઉતરી છે. ત્યાં તો બ્રાહ્મણી નોતરું દેવા આવી અને પ્રેમથી નોતરું દીધું. દંભી ભાભી 4 મોઢે નણંદના વખાણ કરવા લાગી. બ્રાહ્મણી તો વહેલાસર પધારવાનું કહીને ચાલી ગઈ. સાંજે સૌ જમવા આવ્યા. 32 પકવાન 33 શાક પીરસાયા. પુરુષોત્તમ પ્રભુએ રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે સૌ આંગળા ચાટવા લાગ્યા. બ્રાહ્મણીએ બધાને મોં માગી દક્ષિણા આપી. છેલ્લે પોતે ભાઈ ભાભીની સાથે જ જમવા બેઠી. એક ભાણિયો લાડુ પીરસવા લાગ્યો. મામીની થાળીમાં એણે 1.25 શેર સોનાનો લાડુ મૂક્યો. ભાભી ભૂઠી પડી ગઈ. અરે ભાણાભાઈ, સોનાનો લાડુ તે વળી ખવાતો હશે, તમે ખરા છો? જે ભાણેજોને આજ સુધી એ ગલુડિયા કહેતી એને ભાઈ કહેવા લાગી. બધો ધનનો પ્રતાપ છે. નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. ત્યારે ભાણેજ પણ ઠાવકું મોં રાખીને બોલ્યો કે મામી, અમે રહ્યા ગરીબ, તમને શોભે એવું પીરસ્યું, માટે પ્રેમથી જમો. તમે અમને જે હેતથી સાગમટે જમાડ્યા છે એવું તો અમારાથી ન થાય, પણ આ તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી. મામીની ભૂઠપનો પાર ન રહ્યો. એની આંખો ઉઘડી ગઈ. આંખમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. એ ઉઠીને નણંદ પાસે આવી અને પગે પડીને સાચા દિલથી માફી માંગવા લાગી. નણંદે એને માફ કરી દીધી. બધા સાથે જમ્યા અને સાથે રમ્યા. શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર, ફળ એને લાદશે. નિશ્વે માનજો એ સાર. પૂર્ણ પુરુષોત્તમ સેવતા, સફળ થાય અવતાર. સુખ સમૃદ્ધિ પામશે, અભરે ભરે સંસાર.
હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભલી ભૂડી બ્રાહ્મણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.